દાંતા તાલુકાની આંગણવાડી બહેનોએ આજે પણ પાલનપુર કલેક્ટર કચેરી આવેદનપત્ર આપી વધારાની BLOની અપાયેલી કામગીરીનો નિર્ણય પરત લેવા માંગ કરી છે. સરકાર દ્વારા આંગણવાડી કાર્યકર બહેનોને હવે BLOની કામગીરી આપવાનો નિર્ણય કરતા આંગણવાડી કાર્યકરો દ્વારા તેનો વિરોધ નોંધવામાં આવ્યો છે અને દરેક તાલુકા લેવલે પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી નિર્ણય પરત લેવા માટે માંગ કરવામાં આવી રહી છે. ત્યારે દાંતા તાલુકાની આંગણવાડી કાર્યકર બહેનોએ પાલનપુર કલેક્ટર કચેરીએ પહોંચી કલેક્ટરને આવેદનપત્ર આપી વધારાની કામગીરીનો નિર્ણય પરત લેવા માંગ કરી છે. આંગણવાડી કાર્યકરે કહ્યું કે અમારી પાસે કામગીરીનું ભારણ ખૂબ જ વધુ છે અને તેની સામે માત્ર 10,000 રૂપિયા જ ખૂબ જ ઓછું પગાર ધોરણ છે. છતાં અમે ICDSની તમામ કામગીરી કરી રહ્યા છીએ. જોકે નવીન BLOની કામગીરી આપવાનો નિર્ણય તાજેતરમાં જ સરકારે કર્યો છે, જેમાં મોબાઈલથી કામગીરી કરવાની છે. ત્યારે વધારાની કામગીરીનું ભારણ સરકાર આંગણવાડી કાર્યકરો પર ન નાખે તેવી માંગ કરી છે. જે આંગણવાડી કાર્યકરના અંદર ઘણી જ કામગીરી હોય છે, એના અંદર પણ એક વધારાની કામગીરી અમને આપવામાં આવી છે BLOની. જે શિક્ષકો કરતા હતા એ શિક્ષકોના એમાંથી અમુકને રદ કરી અને અમને કાર્યકર બહેનોને સોંપવામાં આવી છે. તો આંગણવાડી બહેનોને તો એટલી બધી કામગીરી હોય છે કે બાળકોને સંભાળે કે પછી આ BLOની કામગીરી કરે કે પછી બીજી કુપોષણની કામગીરી કરે, કઈ કામગીરી કરે. એટલે આ સદંતર નાબૂદ થવી જોઈએ અને આવી વધારાની કોઈ જ કામગીરી ના આપવી જોઈએ, કારણ કે સરકારશ્રી તરફથી જ પરિપત્ર છે, નિયામક શ્રી તરફથી એમ કે ICDS સિવાયની વધારાની કામગીરી કાર્યકર બહેનોને આપવી નહીં. અને સરકારશ્રી તરફથી જ આ કામગીરી આપવામાં આવે છે, તો આ કયો ન્યાય કહેવાય કાર્યકર બહેનોને? અને એક તો 10,000 માનદ વેતન આપવામાં આવે, એમાં મોબાઈલ ના હોય. હવે આ બધી કામગીરી મોબાઈલમાં કરવાની હોય છે, તો બહેનો કઈ રીતે આ બધી કામગીરી કરે? કાં તો માનદ વેતન વધારો અને આવી બધી કામગીરી આપવાનું બંધ કરો. અમારા માથે આ BLOનું કામગીરી જે સાંપી છે એ વધારાની છે. અમને અમારા ICDS તરફથી જે કામગીરી હોય છે એ પણ વધારે હોય છે. કઈક રજીસ્ટરો હોય છે, નવા રજીસ્ટરો દર વર્ષે આવતા હોય છે અને કામગીરી દર વર્ષે નવી આવતી જ હોય છે. અને એમાં 100% કામગીરી મોબાઈલમાં ઓનલાઈન તો અમારે રોજની ફરજિયાત કરવાની હોય છે. અને એક બી દિવસ ચૂકી ગયા તો એ પગાર કપાત કરવામાં આવે છે. અને અમે જો એ કામગીરી તો ફરજિયાત કરવી, વત્તા રજીસ્ટર પણ મોબાઈલ પ્રમાણે ના હોય તો પણ અમને નોટિસો આપવામાં આવે છે. 1-2 વાર કામગીરી જો ચૂકી ગયા હોઈએ તો તરત અમને ઓફિસમાંથી નોટિસ મળવા પાત્ર. એમાં અમે જો આ BLOનું કામ કરીએ તો એ કામ તો અધૂરું રહી જ જવાનું ને. અમે કઈ રીતે 100% કામગીરી મોબાઈલની અને રજીસ્ટરની કરી શકીએ? અને એની વચ્ચે પાછું આ BLOનું કામગીરી તો અમારે રોજે રોજ હવે એ પણ કરવાની, અને રજાના દિવસે પાછી અમને રજા તો એક બી મળતી નથી હોતી. તમે કઈ રીતે આ કામગીરી કરીએ? તો સરકારશ્રીને મારા તરફથી નમ્ર વિનંતી એ જ છે કે અમને આ વધારાની કામગીરી તો આપે જ ના પહેલી વાત.